નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય ગુજરાતી એકમ 10 આલા લીલા વાંસળિયા આ એકમની સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન 1 મિત્રો આપેલો છે, તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત લખો. મિત્રો અહીં તમારે એક સુંદર મજાનું લોકગીત લખવાનું છે જે તમારા વિસ્તારમાં ગવાતું હોય તેવું. તો અહીં નમૂનારૂપ લોકગીત આપ્યું છે. તેવું લોકગીત તમારા વિસ્તારમાં ગવાતું હોય તો તે તમારે અહીં લખવાનું છે. તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા, સાસરિયામાં મહાલવું રે, પિયરિયામાં છૂટથી રહ્યા. વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા, મારા પગ કેરા કડલા રે, વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારા ગીરે બેઠા. વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા, મારા હાથ કેરી બંગડી રે, વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારા ગીરે બેઠા. વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા. આ સુંદર નાનું લોકગીત અહીં રજૂ કર્યું છે. તમારા વિસ્તારમાં ગવાતું હોય તેવું, તમને આવડતું હોય તેવું લોકગીત અહીં લખવાનું છે. આગળ પ્રશ્ન 2. પ્રશ્ન 2 મિત્રો આપેલો છે, તમારા વિસ્તારમાં બોલાતા 10 જેટલા તળપદા શબ્દોની યાદી કરી તેના અર્થ લખો. અહીં મિત્રો આપણે 10 જેટલા શબ્દો નોંધવાના છે, તળપદા શબ્દો જે આપણા વિસ્તારમાં બોલાતા હોય તેવા. અહીં આપેલો ઉત્તર નમૂનારૂપ છે. તમારે તમારા વિસ્તારમાં બોલાતા હોય તેવા 10 શબ્દો અને તેના અર્થ લખવાના છે. અહીં કેટલાક ઉત્તર ગુજરાતની બોલીના શબ્દો આપેલા છે તે જોઈએ. પહેલો શબ્દ છે હેડો, હેડો એટલે ચાલો. બીજો શબ્દ પૂસરી, અર્થ થશે પૂંછડી. 3 પોની, અર્થ થશે પાણી. ચોથો શબ્દ સના, અર્થ થશે ચણા. 5મો શબ્દ સૈયા, અર્થ થશે છોકરા. 6થો શબ્દ અજુડિયો, અર્થ થશે રૂમાલ. 7મો શબ્દ શેતર, અર્થ થશે ખેતર. 8મો શબ્દ નેહાર, અર્થ થશે નિશાળ. 9મો શબ્દ હવાર, અર્થ થશે સવાર. અને 10મો શબ્દ ભઈ, અર્થ થશે ભાઈ. તો મિત્રો આ રીતે આપણે અહીં 10 તળપદા શબ્દો નોંધ્યા. તમે તમારા વિસ્તારમાં બોલાતા હોય તેવા 10 શબ્દોની યાદી બનાવી લખજો અને તેના અર્થ પણ લખજો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 મિત્રો આપેલો છે, પ્રશ્નોના ઉત્તરો લખો. પહેલો પ્રશ્ન. પ્રશ્ન 3 છે, મોલે મોલે ગૂંથી દીધા મોતીડા એટલે શું? ઉત્તર. મોલે મોલે ગૂંથી દીધા મોતીડા એટલે ખેતરમાં પાક ડુંડા તૈયાર થઈ ગયા છે, તેમાં દાણા અનાજ બેસી ગયા છે. તો મિત્રો આ રીતે આપણે પહેલા પ્રશ્નનો ઉત્તર લખીશું. આગળ બીજો પ્રશ્ન. વાંસળિયા વઢાવું, આ પરથી તમે શું સમજી શકો છો? ઉત્તર. વાંસળિયા વઢાવું એટલે વાંસળી બનાવવા માટે વાંસને કાપવાના છે. ત્રીજો પ્રશ્ન. નંદજીનો લાડકો એટલે કોણ? ઉત્તર. નંદજીનો લાડકો એટલે શ્રી કૃષ્ણ. ચોથો પ્રશ્ન. તમને કયું વાદ્ય વગાડવું ગમે અને શા માટે? મને વાંસળી વગાડવી ગમે છે કારણ કે તેને સાંભળવાથી મન શાંત થાય છે. 5મો પ્રશ્ન. આ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? ઉત્તર. આ કાવ્યમાં વર્ષા ઋતુની વાત કરવામાં આવી છે. તો મિત્રો આ રીતે આપણે 5 પ્રશ્નોના ઉત્તરો સમજી લખીશું. આગળ પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે મિત્રો, ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો. જેમ કે વાંસળડી, તો તેની ઉપરથી આપણે બાબલડી, સાહેલડી, નાવલડી, કાકલડી આવા શબ્દો બનાવી શકીએ છીએ. આ સિવાય તમને કોઈ નવા શબ્દો સૂજે તો તે પણ તમે અહીં ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો. આગળ જોઈએ. પ્રશ્ન 5. પ્રશ્ન 5 છે મિત્રો, કાવ્ય પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીં મિત્રો પહેલી કાવ્ય પંક્તિ છે, તેનો ઉત્તર આ પ્રમાણે થશે. વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર.
વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રેલોલ. એ રીતે ઉત્તર લખીશું. બીજું જોઈએ તો બીજી કાવ્ય પંક્તિનો ઉત્તર થશે વાંસળીએ કઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલોલ. તો આ રીતે બંને કાવ્ય પંક્તિઓ વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 6. મિત્રો પ્રશ્ન 6 શરૂ કરતા પહેલા હજી પણ તમે જો આ ચેનલ ઉપર નવા હો, આ વિડીયોને જોઈ રહ્યા છો, તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. પ્રશ્ન 6 આપ્યો છે ભાવાર્થના આધારે કાવ્ય પંક્તિ લખો. મિત્રો અહીં આપણને ભાવાર્થ સમજાવી દીધો છે, આપણે માત્ર કાવ્ય પંક્તિ લખવાની છે. તો ઉત્તર આ પ્રમાણે થશે. પહેલો જે પ્રશ્ન છે તેનો ભાવાર્થ છે, તેની કાવ્ય પંક્તિ આ પ્રમાણે થશે આવ્યા આવ્યા ઓતરા દહના મેં, પાંદરડા ખેતરડા હરિકેરા છલી વળ્યા રેલોલ. બીજો જે ભાવાર્થ સમજાવેલો છે તેની કાવ્ય પંક્તિ આ પ્રમાણે થશે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલોલ. અને ત્રીજી કાવ્ય પંક્તિ છે જેનો ભાવાર્થ આપને સમજાવેલો છે તેની કાવ્ય પંક્તિ આ પ્રમાણે થશે આલા લીલા વાંસળી યારે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રેલોલ. તો મિત્રો આ રીતે આપણે ત્રણેય જે ભાવાર્થ સમજાવેલો છે તે ત્રણેય ભાવાર્થની કાવ્ય પંક્તિઓ વ્યવસ્થિત સમજીને લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 7. પ્રશ્ન 7ના મિત્રો આપણને ચિત્રો આપ્યા છે. ચિત્રો જોઈ આપણે વાદ્યોને ઓળખીએ. પહેલું ચિત્ર છે ઢોલ, બીજું ચિત્ર છે શરણાઈ, ત્રીજું મૃદંગ, ચોથું સંતૂર, પાંચમું કરતાલ, છઠ્ઠું હાર્મોનિયમ, આઠમું વીણા, સાતમું વીણા, આઠમું ઢોલક, નવમું વાયોલિન, 10મું મંજીરા, 11મું વાંસળી અને 12મું જે વાદ્ય છે તે છે તબલા. તો મિત્રો આ રીતે આપણે 12 વાદ્યોને તેના ચિત્ર જોઈ તેને નીચે નામ લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 7બ. પ્રશ્ન 7બ આપ્યો છે મિત્રો ઉપર આપેલા વાદ્યોને નીચેના કોષ્ટકમાં વર્ગીકૃત કરો. અહીં મિત્રો આપણે ઉપર જે 12 વાદ્યોના નામ લખ્યા તેને 3 વિભાગમાં વહેંચવાના છે. એક હવાની મદદથી વાગતા વાદ્યો, બીજું ધાતુ કે તારની મદદથી વાગતા વાદ્યો અને ત્રીજું ચામડા કે પ્લાસ્ટિકની મદદથી વાગતા વાદ્યો. તો ઉત્તર આ પ્રમાણે લખીશું શરણાઈ, વાંસળી અને હાર્મોનિયમ હવાની મદદથી વાગતા વાદ્યો છે. ધાતુ કે તારની મદદથી વાગતા વાદ્યો સંતૂર, વીણા, વાયોલિન, મંજીરા અને કરતાલ. ચામડા કે પ્લાસ્ટિકના મદદથી વાગતા વાદ્યો ઢોલ, મૃદંગ, ઢોલક અને તબલા. તો મિત્રો આ રીતે આપણે આપેલા 12 વાદ્યોને 3 વિભાગમાં વ્યવસ્થિત વિભાજિત કરીશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન 8 મિત્રો આપણને આપેલો છે કૌંસમાં આપેલા શબ્દોના શિષ્ટ શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. મિત્રો કૌંસમાં આપણને ઓતરા, દશ, પ્રભુજી, પાંદરડા, વાંસળિયા અને મોલ આટલા શબ્દો આપ્યા છે. તેના શિષ્ટ શબ્દો કોષ્ટકમાંથી શોધીને આ પ્રમાણે લખીશું. પહેલો શબ્દ છે ઓતરા, તો તેનો શિષ્ટ શબ્દ થશે ઉત્તર. બીજો છે દશ, ઉત્તર થશે દિશા. ત્રીજો પ્રભુજી, ઉત્તર થશે પ્રભુ. ચોથો પાદરડા, ઉત્તર લખીશું પાદર. પાંચમો શબ્દ વાંસળિયા, ઉત્તર લખીશું વાંસ. અને છઠ્ઠો શબ્દ છે મોલ, ઉત્તર લખીશું પાક. તો મિત્રો આ રીતે આપણે 6 શબ્દો વ્યવસ્થિત કોષ્ટકના આધારે સમજીને તેના શિષ્ટ અર્થ શબ્દો લખીશું. તો મિત્રો આમ એકમ 10 આલા લીલા વાંસળિયા વઢાવી એ રે કાવ્ય આપ્યું છે આપણને સુંદર મજાનું. આ કાવ્યના પ્રશ્ન નંબર 1 થી 7 અહીં મિત્રો તમને વ્યવસ્થિત અને યોગ્ય રીતે સમજાવેલા છે. 1 થી 8 પ્રશ્નો તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો
આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. જોડે જોડે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.